ભાવનાના લગ્ન 24 વર્ષની નાની ઉંમરે થયા હતા, પરંતુ લગ્નના માત્ર 1.5 જ વર્ષમાં એક ગંભીર બીમારીના કારણે તેના પતિનું અવસાન થઈ ગયું. ભાવના પર દુઃખનો આકાશી પહાડ તૂટી પડ્યો. સાસરિયાઓએ તેને દૂષણ ગણીને ઘરમાંથી કાઢી મૂકી અને પિયરના લોકોએ પણ સમાજના ડરથી તેનો સાથ છોડી દીધો. ભાવના સાવ એકલી પડી ગઈ. તેની પાસે એક નાની 3 વર્ષની દીકરી ખુશી હતી. ભાવનાએ રડીને જિંદગી વેડફવાને બદલે હિંમત એકઠી કરી તેણે ગામની બહાર આવેલી એક નાની જગ્યામાં માટીના ચૂલા પર ગરમા ગરમ રોટલા, શાક અને કઢી ખીચડી બનાવીને હાઈવે પરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરો અને મુસાફરો માટે એક નાનું દેશી ઢાબું શરૂ કર્યું. શરૂઆતમાં ગામના લોકોએ તેના પર અવનવી ટિપ્પણીઓ કરી અને ટોણા માર્યા કે એક વિધવા થઈને બજારમાં ઢાબું ચલાવે છે. પરંતુ ભાવનાએ પોતાની નજર માત્ર પોતાની દીકરીના ભવિષ્ય અને પોતાના મહેનતના રોટલા પર જ રાખી. એક દિવસ ચોમાસાની ભારે રાત્રે મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. ભાવના પોતાના ઢાબા પર વાસણો ગોઠવીને બંધ કરવાની તૈયારી કરી રહી હતી. ત્યારે હાઈવે પરથી પસાર થતી એક પ્રાઇવેટ બસનું ટાયર ફાટ્યું અને બસ રોડની બાજુમાં ઊભી રહી ગઈ. વરસાદ બહુ સખત હતો અને બસમાં બેઠેલા મુસાફર તથા નાના નાના બાળકો ભૂખ તરસથી હેરાન થઈ રહ્યા હતા. તે બસનો ડ્રાઈવર વિજય હતો. વિજય 32 વર્ષનો એક અત્યંત ઈમાનદાર, દયાળુ અને સંસ્કારી યુવાન હતો. વિજયે દૂરથી ભાવનાના ઢાબા પર લાઈટ જોઈ અને તે દોડતો ઢાબા પર આવ્યો. તેણે બહુ જ નમ્રતાથી કહ્યું, મારી બસમાં 40 મુસાફરો છે અને નાના બાળકો પણ છે. આ વરસાદમાં આજુબાજુ કશું ખુલ્લું નથી. જો થોડી ચા અને નાસ્તો મળી જાય તો બહુ મોટી મદદ થશે. ભાવનાએ જરાય વિલંબ કર્યા વગર ફરીથી ચૂલો સળગાવ્યો અને અડધા કલાકમાં બધા મુસાફરો માટે ગરમા ગરમ ચા, ભાખરી અને શાક બનાવી આપ્યું. વિજય ભાવનાની આ કાર્યક્ષમતા, દયા અને તેના ચહેરા પરની પવિત્રતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. જતી વખતે વિજયે પૈસા આપ્યા અને ભાવનાનો હાથ જોડીને આભાર માન્યો. તે રાત પછી વિજયનો રૂટ જ્યારે પણ એ હાઈવે પરથી પસાર થતો, તે ખાસ ભાવનાના ઢાબા પર જ બસને ઊભી રાખતો. ધીમે ધીમે તેમની વચ્ચે સુંદર ઓળખાણ થઈ. વિજયે જોયું કે ભાવના કેટલી મહેનતથી પોતાની દીકરી ખુશીને ભણાવી રહી છે. ખુશી પણ વિજયને જોતા જ દોડીને તેની પાસે જતી અને તેને મામા કે કાકા કહીને રમતી. વિજયના દિલમાં ભાવનાની આત્મનિર્ભરતા અને પવિત્રતા માટે ઊંડો પ્રેમ જાગી ચૂક્યો હતો. એક સાંજે જ્યારે ઢાબું ખાલી હતું, વિજયે હિંમત કરીને ભાવના પાસે આવીને કહ્યું, ભાવનાજી, હું ઘણા સમયથી તમારી આ મહેનત અને સ્વાભિમાન જોઈ રહ્યો છું. તમે જિંદગીમાં બહુ દુઃખ સહન કર્યા છે. જો તમારી સહમતિ હોય તો હું તમારી અને ખુશીની જવાબદારી જિંદગીભર માટે ઉપાડવા તૈયાર છું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. ભાવનાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, વિજય, હું એક વિધવા છું અને મારી સાથે એક દીકરી પણ છે. આ સમાજ તમને પણ મારી સાથે જોઈને ખોટા શબ્દો બોલશે. ત્યારે વિજયે મક્કમતાથી ભાવનાનો હાથ પકડીને કહ્યું, જે સમાજ મુશ્કેલીના સમયે રોટલો નથી આપતો, તે સમાજના શબ્દોની મને કોઈ પરવા નથી. મારે બસ તમારો સાથ અને આ પવિત્ર પ્રેમ જોઈએ છે. વિજયના આ અતૂટ વિશ્વાસે ભાવનાનું દિલ જીતી લીધું. બંનેએ ગામના જ એક મંદિરમાં બહુ સાદગીથી પ્રભુની સાક્ષીમાં સાત ફેરા લીધા. લગ્નના દિવસે નાની ખુશી વિજયની ગોદમાં બેસીને હસી રહી હતી. આજે વિજય અને ભાવના હાઈવે પર એક બહુ મોટું અને સફળ ફેમિલી રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે.
મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે વિધવા હોવું એ કોઈ પાપ નથી. દરેક સ્ત્રીને આત્મસન્માન સાથે જીવન જીવવાનો પૂરો હક છે. જો દિલમાં સચ્ચાઈ અને હિંમત હોય તો ગમે તેટલી કાળી રાત પછી પણ સુંદર સૂર્યોદય થાય જ છે. તમને વિજય અને ભાવનાની આ વાર્તા કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ખુશ રહો. જય હિન્દ મિત્રો.